નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાલનપુરમાં સ્વતંત્ર પર્વની ઉજવણી પૂર્વે એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રામાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ, યુવાનો અને સ્થાનિક નાગરિકો જોડાયા હતા, જેના કારણે આખું શહેર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું। અંદાજિત 4 કિલોમીટરથી લાંબા માર્ગ પર યોજાયેલી આ યાત્રામાં હજારો લોકો હાથમાં રાષ્ટ્રધ્વજ લહેરાવ્યા હતા। ભારત માતા કી જય અને વંદે માતરમના ગગનભેદી નારાઓથી પાલનપુરના મુખ્ય માર્ગો ગુંજી ઉઠ્યા હતા, જેણે વાતાવરણને દેશભક્તિમય બનાવી દીધું હતું। પાલનપુર નજીક આવેલી જગાડા એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં હલકી ગુણવત્તાનું ભોજન અપાતું હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે। આ મુદ્દે બુધવારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો અને હોસ્ટેલના વિદ્યાર્થીઓએ કોલેજ પરિસરમાં વિરોધ પ્રદર્શન કરી હોબાળો મચાવ્યો હતો। છાત્રોએ 7 દિવસમાં ન્યાય નહીં મળે તો તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે હોસ્ટેલ મેસમાં પીરસાતા દાળ ભાત અને શાકભાજીમાંથી અવારનવાર ઈયળો નીકળે છે। ઓગળ તાલુકાના રાણકપુર ગામમાં સ્વચ્છતાનો ગંભીર અભાવ જોવા મળી રહ્યો છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ અને રોગચાળાનો ભય વ્યાપી ગયો છે। ગામની ગલીઓમાં ઠેર ઠેર કચરાના ઢગલા ખડકાયા છે। સ્વચ્છતાના અભાવને કારણે ચાંદીપુરા વાયરસ જેવા રોગચાળા ફાટી નીકળવાનો પણ ભય લોકોમાં સતાવી રહ્યો છે। તાજેતરમાં તિરંગા યાત્રા રેલી પણ પાણી ભરેલા કાદવમાંથી પસાર થઈ હતી, જેના કારણે બાળકો, વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પાણીમાં ચાલવા મજબૂર થવું પડ્યું હતું। પાલનપુરમાં હિન્દુ સંગઠનો દ્વારા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શહેરના કતલખાના બંધ રાખવાની માંગ કરવામાં આવી છે। આ અંગે પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી। સંગઠનના આગેવાનોએ જણાવ્યું હતું કે શ્રાવણ માસ હિન્દુ સમાજ માટે આસ્થા અને ધાર્મિક ભાવનાનો પવિત્ર મહિનો છે। આ સમયગાળા દરમિયાન કતલખાના બંધ રાખવાથી ધાર્મિક લાગણીઓનું સન્માન થશે અને શહેરમાં શાંતિ તથા સૌહાર્દનું વાતાવરણ જળવાઈ રહેશે। ભાભર શહેરમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશના 80માં સ્વતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, યુવાનો, સરકારી અધિકારીશ્રીઓ, કર્મચારીઓ, પોલીસ જવાનો, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને રાજકીય આગેવાનો સહિત નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા। યાત્રા દરમિયાન ભારત માતા કી જય અને વંદે માતરમ જેવા દેશભક્તિના સૂત્રોથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। રાષ્ટ્રધ્વજ સાથે પદયાત્રા કરી લોકોએ રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કર્યો હતો। આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે, ત્યારે અંબાજી નજીક સરસ્વતી નદીના કિનારે આવેલા કોટેશ્વર મહાદેવ મંદિરે શિવ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી। અરવલ્લી પર્વતમાળા વચ્ચે આવેલા આ ધામમાં હર હર મહાદેવના નાદ ગુંજી ઉઠ્યા હતા। આ મંદિર ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજીથી લગભગ 6 કિલોમીટર દૂર આવેલું છે। તે કુંવારી નદી તરીકે ઓળખાતી સરસ્વતી નદીના ઉદ્ભવ સ્થાન પૈકીનું એક છે। અહીં સરસ્વતી નદી મહાદેવને સ્પર્શીને આગળ વધે છે, જે આ સ્થળનું વિશેષ મહત્વ દર્શાવે છે। ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વરાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે। તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે થરાદ પંથકમાંથી દારૂ ભરેલી એક આઈસર ટ્રક ઝડપી પાડી છે। આ કાર્યવાહીમાં લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો અને ટ્રક સહિત કુલ 1.32 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। એસએમસીની ટીમને બાતમી મળી હતી કે એક મોટી ટ્રક મારફતે વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે। આ બાતમીના આધારે ટીમે ડીસા રાધનપુર હાઈવે રોડ ઉપર વોચ ગોઠવી હતી। આ વોચ દરમિયાન દારૂ ભરેલી આઈસર ટ્રક નજરે પડતા તેને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જો કે પોલીસને જોઈને ટ્રક ચાલકે ટ્રક હંકારીને ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો। ટ્રક ચાલક ભાભર રોડ થઈ થરાદ તરફ આવ્યો હતો અને ત્યારબાદ ભરતમાલા હાઈવે પર ચડવાનો પ્રયાસ કર્યો હતો।
ધાનેરા તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે રિંકુજી દોલાજી ઠાકોર બિનહરીફ વિજેતા જાહેર થયા છે. પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ધાનેરા તાલુકા પંચાયત કચેરી ખાતે યોજાયેલી ચૂંટણી પ્રક્રિયામાં આ જાહેરાત કરવામાં આવી હતી. ધાનેરા તાલુકા પંચાયતમાં 26 બેઠકોમાંથી 19 બેઠકો ભાજપ પાસે છે, જ્યારે 6 બેઠકો કોંગ્રેસ પાસે છે અને 1 બેઠક અપક્ષ પાસે છે. ત્યારે તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે ભાજપમાંથી રિંકુજી દોલાજી ઠાકોરે ઉમેદવારી નોંધાવી હતી. તેમની સામે કોંગ્રેસના ભાવાભાઈ દેસાઈએ પણ ઉમેદવારી પત્ર ભર્યું હતું. જો કે કોંગ્રેસના ઉમેદવારે પોતાનું ઉમેદવારી પત્ર પાછું ખેંચી લેતા રિંકુજી ઠાકોરનો વિજય નિશ્ચિત બન્યો હતો. દાંતીવાડા ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને આ યાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. આ યાત્રા 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ઉપલક્ષમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ચાલી રહેલા અભિયાનનો ભાગ હતી. આ તિરંગા યાત્રામાં બીએસએફના જવાનો, શાળાના બાળકો, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ અને વિશાળ સંખ્યામાં દેશપ્રેમી નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા. સહભાગીઓએ હાથમાં તિરંગો લઈને ભારત માતાના જયઘોષ સાથે સમગ્ર દાંતીવાડા વિસ્તારને રાષ્ટ્રભક્તિના રંગે રંગી દીધો હતો. સ્વતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે અને રાષ્ટ્રીય ગીત વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે સુઈગામ તાલુકા મથક ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને ઉજાગર કરવા આયોજિત આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો, આગેવાનો, અધિકારીશ્રીઓ, પોલીસ જવાનો અને કાર્યકરો જોડાયા હતા. તિરંગા યાત્રા દરમિયાન ભારત માતા કી જય જેવા દેશભક્તિના નારાઓથી સમગ્ર તાલુકા મથક ગુંજી ઉઠ્યું હતું. હાથમાં તિરંગો લઈને યાત્રામાં જોડાયેલા લોકોમાં ભારે ઉત્સાહ અને રાષ્ટ્રપ્રેમની લાગણી સ્પષ્ટપણે જોવા મળી હતી. ઉપસ્થિત સૌએ રાષ્ટ્રધ્વજને સલામી આપી દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપ્યો હતો. શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે દિયોદર શહેરમાં નીલકંઠ મહાદેવ મંદિર અને ગામડાઓમાં આવેલા શિવાલયોમાં હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા. ભાવિક ભક્તો મોટી સંખ્યામાં શિવ મંદિરમાં ઉમટી પડ્યા હતા અને શિવ પૂજા અર્ચના કરી હતી. દિયોદર શહેરમાં આવેલા નીલકંઠ મહાદેવ મંદિર ખાતે સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. શ્રદ્ધાળુએ ભગવાન શિવને જળ અને બેલપત્ર અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. દિયોદર તાલુકાના તમામ ગામડાઓમાં પણ શિવાલયોમાં ભક્તિમય માહોલ છવાયો હતો. હર હર મહાદેવના જયઘોષ સાથે ભક્તોએ શિવલિંગ પર જળ, દૂધ અને બિલપત્ર ચઢાવી પૂજા કરી હતી. સનાતન ધર્મમાં શ્રાવણ મહિનામાં શિવ પૂજાનું વિશેષ મહત્વ છે. કાંકરેજ તાલુકા કેળવણી મંડળ થરા સંચાલિત શ્રી સેવંતીલાલ અમૃતલાલ સુરાણી વિદ્યાસંકુલ, શ્રીમતી કાંતાબેન કીર્તિલાલ શાહ આર્ટ્સ એન્ડ શ્રીમતી લીલાવતીબેન બાપુલાલ ગુંજારિયા કોમર્સ કોલેજ થરાની બહેનો હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અંતર્ગત યોજાયેલી ઇન્ટર કોલેજ કબડ્ડી ટુર્નામેન્ટમાં સમગ્ર યુનિવર્સિટીમાં ચેમ્પિયન વિજેતા થઈ ગૌરવપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે. આ ઉત્કૃષ્ટ સફળતા બદલ સમગ્ર કબડ્ડી ટીમ તથા તેમના માર્ગદર્શક પીટીઆઈ હિતેશભાઈ ચૌધરીને કાંકરેજ તાલુકા કેળવણી મંડળના પ્રમુખ ધીરજકુમાર શાહ, કોલેજના આચાર્ય ડોક્ટર ડીએસ ચારણ તથા સમગ્ર કોલેજ પરિવારે શુભકામનાઓ પાઠવી છે.